બેટા ગ્રામ્ય પંથકમાં સતત વરસાદને કારણે મોજ ડેમના ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે ડેમ ઓવરફ્લો થયો અને ડેમના દરવાજા ખોલવામાં આવતા મોજ નદી ગાંડીતુર બની છે। ત્યારે નદીમાં આવેલ ગઢાડા ગામમાં જવાનું મુખ્ય કોઝવે પર મસમોટા ગાબડા પડ્યા હોવાના દ્રશ્ય સામે આવ્યા છે અને કોઝવેનું ધોવાણ થઈ જતા ગઢાડા ગામના લોકોને આવવા જવા માટે કેરાળા નવા ગામ થઈ 9 થી 10 કિલોમીટર ફરીને ગઢાડા ગામ જવું પડી રહ્યું છે। ત્યારે વડીલો, વૃદ્ધ અને વિદ્યાર્થીઓને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે કોઝવે 7 કરોડના ખર્ચે મંજૂર થઈ ગયો હોય ત્યારે તાત્કાલિક ધોરણે કામ પૂરું કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે। ગ્રામજનોની માંગ છે કે નવા કોઝવેની કામગીરી ચાલુ હોય તેને લઈને હજુ એકાદ વર્ષ લાગે તેમ હોવાથી તૂટી ગયેલ કોઝવે પર માટી મોરમ નાખી ચાલુ કરવામાં આવે જેથી ગ્રામજનોને 10 કિલોમીટર ફરીને જવું ન પડે। મોજ ડેમ માટે છેલ્લા 10 દિવસથી ખૂબ જ વરસાદ હોય જેને કારણે મોજ ડેમના 10 થી 15 દરવાજા ખોલવા પડેલ હોય જેને કારણે અમારા ગામનો જે રસ્તો મુખ્ય રસ્તો જે મોજ નદીમાં કોઝવે આવેલ છે તે પાણીમાં ગરકાવ થઈ ગયેલ હતો। તેમજ અત્યારે મોજ નદીમાં જે શેખ ડેમ આવેલ છે તે શેખ ડેમના 2 ટુકડા થઈ ગયા છે, ભાગ થઈ ગયા છે, જેને કારણે ગામ લોકોને 10 થી 12 કિલોમીટર ફરીને જવું પડે છે। વિદ્યાર્થીઓને પણ મુશ્કેલી થઈ પડે છે, તેમજ દર્દીઓને પણ ખૂબ મુશ્કેલી પડે છે। ત્યારે અમારી એવી માગણી છે કે આ કોઝવે જે રસ્તો છે એ કામ ચલાવ વરસાદ રહી જાય અને તાત્કાલિક શરૂ કરે એવી અમારી। હાલાકી અમારે આનો સામનો કરવો પડે। ચોમાસું આવે અમારે આ જમીનનો તૂટી ગયો કોઝવે 3 વર્ષ થઈ ગયા કર્યા। હવે એ સમારકામ કરે તે પછી અમે અહીંથી જઈ શકીએ, બાકી અત્યારે કોઈ અમારે જવાનું પોઝિશન જ ન મળે। વિદ્યાર્થીઓ પછી રોજ માણસો હોય એને અમારા જેવા બધાને તકબલ જ છે જવામાં, કારણ કે 10-12 કિલોમીટર